આ ઉત્તરાખંડનું એક અનોખું મંદિર છે. 2019ના અમારા ઉત્તરાખંડના પ્રવાસ દરમિયાન અમે આ મંદિરની મુલાકાત લીધી હતી. આ ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લામાં આવેલું છે. આ ગોલુ દેવતાનું મંદિર છે. આ કુમાઉન જે પ્રદેશ છે અહીંનો, એના એ લોકદેવતા અને ન્યાયના દેવતા તરીકે ઓળખાય છે. આ મંદિરને ઘંટનું મંદિર પણ કહેવામાં આવે છે, બેલ ટેમ્પલ. આનું નિર્માણ 12મી સદીમાં થયું હતું. આ ગોલુ દેવતાના ઇતિહાસ વિશે ઘણી લોકકથાઓ પ્રચલિત છે. એક કથા એવી છે કે તેઓ કત્યુરી રાજાના સેનાપતિ હતા અને ન્યાય માટે ખૂબ જ પ્રખ્યાત હતા, એટલે એમના નામે આ મંદિર બંધાયું છે, એવી એક લોકકથા છે. અને એને ઘંટનું મંદિર અથવા બેલનું ટેમ્પલ એટલા કે માટે કહેવામાં આવે છે કે તમે જોઈ શકો કે અહીંના દરેક થાંભલાઓ ઉપર, દરેક રેલિંગ ઉપર અને છત ઉપર ઘંટ લટકાવવામાં આવ્યા છે. અને આ મંદિર એક ટેકરી ઉપર આવેલું છે અને ચોતરફ ખીણો છે, એટલે એનો નજારો ખૂબ સુંદર છે. આ મંદિરની સૌથી અનોખી પરંપરા એ છે કે શ્રદ્ધાળુઓ ન્યાય મેળવવા તેમની અરજો રજૂ કરવા માટે અહીં સ્ટેમ્પ પેપર ઉપર લિખિત અરજીઓ મૂકે છે. અને જો તેમની મનોકામના પૂર્ણ થાય અથવા ન્યાય મળે તો શ્રદ્ધાળુઓ આભાર વ્યક્ત કરવા માટે મંદિરમાં ઘંટ બાંધે છે. અને આ જ કારણોસર મંદિરમાં હજારોની સંખ્યામાં નાના મોટા ઘંટો જોવા મળે છે. તમે જોઈ શકો છો કે એક રેલિંગ ઉપર, એક એના થાંભલા ઉપર દરેક જગ્યાએ તમને ઘંટ જોવા મળશે. એની ચારે બાજુ જે પરિસર છે, આખા પરિસરમાં બધી જ જગ્યાએ તમને ઘંટ જોવા મળશે. નાની સાઇઝથી માંડીને મોટી સાઇઝ, દરેક સાઇઝના તમને અહીંયા ઘંટ જોવા મળશે. એટલે ખરેખર આ ઉત્તરાખંડનું એક અનોખું મંદિર છે. અને લોકો સતત ચારે બાજુ ઘંટ મારતા હોય છે, એટલે સતત રણકતું રહે છે આ મંદિર. Thank you for watching.